ભાઈ ની આવે છે કઈ મગાવવું છે? રબડી કાજુ કતરી થોડું ફરસાણે મંગાઈ લેજો. હા તે સાંભળ્યું ને તાર બેને કીધું એટલું લેતો હોય. મારા ભાઈ પાસે મંગાવું છું. ઈ આવે છે ઈ જ લઈને આવે ને. થઈ ગયું? હા થઈ ગયું જાને. પણ હું હાલી છે એમાં જે તારી પાસે નથી ઈ હું કોણ? મગજ. પપ્પા મારો હોમવર્ક કરી દો ને. બેટા અત્યારે મારે માથું ખંજોળવું હોય ને તોય સમય નથી. એક કામ કરો, માં તો હું ખંડોળી દઉં, તમે મારું હોમવર્ક કરી દો. હું રોજ કૃષ્ણની પૂજા કરું, કોક દી તો કૃષ્ણના દર્શન થાય ને મને. એકવાર મીરાબાઈ બની ઝેર તો પીજો, કૃષ્ણ હું બધાય ભગવાનના દર્શન થાય. ખતમ. સાડી બહુ સારી લાગે છે. તમે તો વખાણ જ કરો ને. કેમ? બાજોળા ભાભીની હાડી છે એટલે. તમારી યાદ શક્તિ વહી જાય, તમને બધું ભૂલાઈ જાય તો હું યાદ રહું તમને? તું તો યાદ જ રહે ને. એટલો બધો પ્રેમ કરો? પ્રેમ નથી, કોમ્પ્યુટર આખું ફોર્મેટ મારી ગયો ને તો વાયરસ તો અંદર રહી જ જાય. આ રશિયા અને યુક્રેન વાળાને રોજ હારે રહેવું હોય તો હું કામ વાત થાય છે? આ વાત તને હું 13 વર્ષ સમજાવું, રોજ હારે રહેવું હું કામ બાજુ. કોની વાત કરો છો? રશિયા અને યુક્રેન. દુનિયામાં સૌથી મોટું જાદુગર કોણ? બ્યુટી પાર્લર વાળા. કેમ? આપણે અંદર મોકલ્યું બીજી ને બહાર બીજી આવે. જાતે મને સપનું આવ્યું આપણે બે મેળામાં ગયા, ત્યાં એટલી ટ્રાફિક હતી ને તું ખોવાઈ ગઈ. પછી હોસ્પિટલ રિપોર્ટ લખાવા ગયો, પોસ્ટ ઓફિસ ગયો રિપોર્ટ લખાવા, પોલીસ સ્ટેશને જવાનું હોય રિપોર્ટ લખાવા. હા પણ હરખ જ એટલો હમાતો નતો ને એમાં ભૂલાઈ ગયું. બહાર જાવ છો? હા વાંદાનો પાવડર લેતા આવજો ને. હા હાચી વાંધા ને, આજ પાવડર લગાડી, કાલ પરફ્યુમ મગાવશે. વાંદા મારવાનો પાવડર મંગાવો. આ છોકરાને સમજાવું કેટલા પૈસા વાપરે છે. એને હંતાડીને મૂકી દેવાય કઈ. પણ ગમે ત્યાં હંતાડું તો ત્યાંથી ગોતી લઈશ. શું કરવું મારે એનું? હવે એક કામ કરી દે, એના પુસ્તકમાં છે ને હંતાડી દેજે, મારો પરીક્ષા લગી નહીં ગોતી શકે. ઈ હાસો. ન્યૂઝપેપર પર તો કેવું સારું, રોજ સવારમાં તમારી નજીક હોત. એ વાત તારી સાચી છે, તો ન્યૂઝપેપર હોત ને તો રોજ સવારે મને તો નવી મળત. હાલ હું જાઉં છું હવે. ને ઉભા રહ્યો, ચા બનાવી દઉં. તો હું ક્યાંય જાતો નથી, તને સંભારું શું ચા બનાવી મોબાઈલમાં. હવે આવું છું હમણાં. આમાં જવો તો હું આવ્યું, પતિ પાસે પૈસા પત્નીના નસીબથી જ આવે છે. હા તો હું વિચારું કે તારી યારે લગ્ન કરીને તો ખાલી ઘરનો ખર્ચ જ નીકળે છે, કઈ બચત તો થતી નથી. એ વાત હાચી. તો બચત કરવા મારે બીજા લગ્ન કરવા જોઈએ.